Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોર્સના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. બોર્ડની એક્ઝામમાં 4 ગુણનો જે પ્રશ્ન પૂછાય, જે નકશા પૂર્તિ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અને બીજું રોકડા માર્ક, જેને કહેવાય ને કે રોકડા ગુણ. 1 પોઈન્ટનો 1 ગુણ. બોર્ડની એક્ઝામમાં નકશા પૂર્તિના ગુણ એવા જ કે જે તમારા 4 ગુણની કિંમત બહુ મહત્વની છે. તો આજે આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ નકશા પૂર્તિમાં કેટલી વસ્તુ ધ્યાન રાખવાની, ચોકસાઈ કેટલી રાખવાની છે અને કેટલું કરવાનું છે. તો હું એક વાત એ યાદ કરાવું વિદ્યાર્થી મિત્રો કે નકશા પૂર્તિ છે વાંચે યાદ રહેવાની નથી. તમે નકશા પૂર્તિને ગમે એટલી વાર વાંચશો તો વાંચવાથી તમારા માર્ક આવવાના નથી. આ 4 ગુણ છે ને વાંચવાથી નહીં આવે. પણ તો શું કરવું પડશે? તો તમારે પ્રેક્ટિસ કરવાની છે. નકશા પૂર્તિ છે પ્રેક્ટિસ માગી લે છે. તમે જેટલી વધુ વર્ષમાં પ્રેક્ટિસ કરશો નકશા પૂર્તિમાં, કોરા નકશા રેખાંકિત લઈ લો, એમાં સ્થળ પૂરો, પાછા પેન્સિલથી પૂરેલા ચેકી નાખો, ફરી વખત પૂરો, એમ સતત પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક મગજમાં એક વિચાર આવી જશે કે ભાઈ મને જે સ્થળ પૂછ્યું છે ક્યાં આવ્યું, હું કેવી રીતે દર્શાવું. આજે આપણે જે દર્શાવવાનું છે એ સ્થળ દર્શાવવાની આપણે ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ સ્થળ તમને પૂછાય તો નકશા પૂર્તિમાં આપણે નક્કી કરી લઈએ કે ભાઈ એક કોઈ દાખલા તરીકે નદી પૂછાય, એક કોઈ રસ્તો પૂછે, પછી એમાં રેલવે માર્ગ હોય કે જળ માર્ગ હોય, જેને કહો કે હવાઈ માર્ગ હોય. ત્રીજી બાબત છે એ ઉદ્યોગ છે. પછી એક ખનિજ ઉદ્યોગ હોય, એમાં લોખંડ, પોલાદ કે ખનિજ તેલ કે બધા ઉદ્યોગ. ત્યાર પછી ચોથો આવશે નદીઓ આવશે, રસ્તાઓ એટલે માર્ગ આવશે, ઉદ્યોગ આવશે. કોઈ બંદર પૂછે તો એમાં કંડલા બંદર છે કે જે મુંબઈ ખાતે બધું આવશે. ત્યાર પછી 5મો ટોપિક છે એ અભયારણ્ય. એ પછી કોઈ એક અભયારણ્ય તમને પૂછશે. 6થું છે કોઈ બંધો, નદી ઉપરના બંધ. એ આ સેમ થશે, આના ઉપર એક વસ્તુ પૂછી લેશે. ત્યાર પછી 7મું તમારે ટોપિક છે એ તમારે કોઈ પણ એક ઉદ્યોગમાં, કાપડ ઉદ્યોગ લો તો ઉદ્યોગમાં અહીંથી લખી લો તો પણ ચાલશે, કાપડ ઉદ્યોગ પણ પૂછાશે. તો આ રીતે તમારી જે પ્રશ્નોત્તરી છે એક એક વસ્તુ હશે. કોઈ કૃષિનો એક દાખલા તરીકે પાક પણ પૂછી લે તો કૃષિના પાકમાં દાખલા તરીકે ઘઉં હોય, ડાંગર હોય, એ જે તે વગેરે પાક જોઈએ. તો આવી રીતે નકશા પૂર્તિમાં એક એક સ્થળ પૂછે. હવે આમાંથી કોઈ પણ 4 સ્થળ પૂછાશે તમારે. પછી કોઈ નદી કે બંધ પૂછે, કોઈ માર્ગ પૂછે, કોઈ ઉદ્યોગ પૂછે, કોઈ બંદર કે અભયારણ્ય પૂછે, કોઈ પાકો કૃષિના પૂછી શકે. તો આ વસ્તુ તમારે જે કરવાની છે એ વિશેષ જોઈએ આપણે તો આપણા કોર્સ પ્રમાણે આપણે વિગતે જોશું. ભૂગોળના જે આપણા પાઠ નીકળી ગયા, દાખલા તરીકે હું એમ કહું કે 12 ખનિજ અને શક્તિ સંસાધનો, તો મારા ખ્યાલ પ્રમાણે એ પાઠમાંથી ખનિજો છે તો નકશા પૂર્તિમાં કદાચ આપણે જોઈએ છે કે પાઠ જ નીકળી ગયો તો ખનિજનો પ્રશ્ન રહેતો નથી આપણા માટે. ત્યાર પછી પરિવહન, સંદેશા અને વેપાર, તો પરિવહન એટલે રસ્તા, એ પણ મોટા ભાગે એ પાઠ કોર્સમાંથી જતો રહ્યો. હવે આપણે જોઈએ તો વન્ય જીવો એટલે અગત્યનું આપણા માટે રહ્યું અભયારણ્ય. કોઈ પણ અભયારણ્ય તમને પૂછી શકે. ત્યાર પછી કોઈ પણ કૃષિના પાક, તો એ પણ આપણા માટે અગત્યનો રહ્યો, એ પાઠ પણ આપણો છે એમાં. પછી જળ સંસાધન,
તો નદીઓ બંધો એ આપણા માટે અગત્યના રહ્યા, તો એ પણ પૂછી શકે છે. ત્યાર પછી ઉદ્યોગ, કોઈ પણ ઉદ્યોગ તમારે છે તો એ પૂછી શકાશે. પછી એમાં ખનિજ છે, એ ખનિજ તેલની રિફાઇનરી તો એ નીકળી જાય, પણ લોખંડ ઉદ્યોગ, પોલાદ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ એટલે ઉદ્યોગનું કેન્દ્ર તમને પૂછી શકે છે. એટલે ખનિજ સિવાયનું તો કે લોખંડ, પોલાદ, શીશુ, કાપડ ઉદ્યોગ, ઊની કાપડ, સુતરાઉ કાપડ, આમાંથી કોઈ પણ એક નકશાનું સ્થળ તમને પૂછી શકે છે. તો કહેવાનો મતલબ એ રહ્યો કે આપણા માટે જે મહત્વનું છે એ નકશા પૂર્તિમાં. હવે તમારે શું કરવાનું છે, આ વસ્તુ એક એક આપણા ભૂગોળના પાઠમાંથી તમારે જોઈ લેવાનું છે, એની યાદી કરી લો નકશા પૂર્તિના પાઠમાંથી. કે ભાઈ દાખલા તરીકે આજે તમે, હું એમ કહું કે આપણો વન્યજીવોનો પાઠ લીધો, તો એમાં બધા અભયારણ્યોની યાદી કરી લો, કયું અભયારણ્ય ક્યાં આવ્યું, પછી એને યાદી અલગ કરો. પછી દાખલા તરીકે ઉદ્યોગ છે તો ઉદ્યોગની એક યાદી તૈયાર કરો. નદીઓ છે તો નદીઓના પાઠ ને એના ઉપરનો બંધ છે એ તૈયાર કરો. આ વિગત તૈયાર થઈ જશે. દાખલા તરીકે હું એમ કહું કે આપણો વન્યજીવોનો પાઠ છે, ત્યાર પછી કૃષિનો પાઠ છે તો એની યાદી કરો. ઉદ્યોગોનો પાઠ છે તો એની એક યાદી કરો. જળ સંસાધન, તો જળ સંસાધનની પાઠમાંથી તમે નદીઓ, બંધ એની યાદી કરો. હવે બધી યાદી થઈ જાય પછી એને તમારે નકશા પૂર્તિમાં પ્રેક્ટિસ કરવાની છે આખું વર્ષ. અને જો એ આખું વર્ષ તમે પ્રેક્ટિસ કરશો તો 100% તમને હું ગેરંટી આપું કે તમારા 4 ગુણ છે ને એ રોકડા છે. અને જો તમે વાંચીને નકશો પાકો કરશો તો 4 ગુણમાંથી કેટલા આવે એ હું તમે નક્કી નહીં કરી શકીએ. એ પેપર સેટર, પેપર જોનારો છે એ શિક્ષકને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થી પ્રેક્ટિસ ખરેખર કરી નથી, કારણ કે તમે સ્થળ બદલી જશો, જગ્યા બદલી જશો. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારું જે પરફોર્મન્સ છે 4 ગુણનું મહત્વનું છે. જેને 99 PR લેવાની છે એના માટે પણ અગત્યનું, જેને પાર્સિંગ માર્ક લેવાના છે એના માટે પણ અગત્યનું છે 4 ગુણ. રોકડિયા માર્ક છે, રોકડિયો પાક છે, એમ કૃષિમાં હોય એમ રોકડિયા ગુણ છે. હવે તમારે કરવાનું શું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ જે તમારી યાદી થઈ ગઈ છે, યાદી તમારે એક વખત બધી બનાવી લો, એને સાઈડમાં રાખો અને કોરા નકશા તમારી નકશા પૂર્તિમાં પ્રેક્ટિસના આપેલા છે 5, એટલે 5-6. હવે નકશા પૂર્તિમાં તમારે એક સાઈડ નકશો છે ને એની જગ્યાએ એક સાઈડ પૂરવાની છે, એ તો પૂરવાના છે પાઠે પાઠ. પણ નકશા પૂર્તિના છેલ્લે તમને પ્રેક્ટિસ માટે નકશા આપ્યા છે. એ પ્રેક્ટિસ માટે એક નકશામાં બધા વન્યજીવો અભયારણ્યો પૂરી લો, એક નકશામાં કૃષિના બધા પાકો પૂરી લો, એક નકશામાં બધા ઉદ્યોગો પૂરી લો, એક નદીઓ, બંધો એક નકશામાં પૂરી લો. પછી એક નકશો એવો રાખો કે એમાંથી યાદી પ્રમાણે પાછા ફરી વખત પૂરો અને ચેકો. એક વખત બધા વન્યજીવો, વન્ય પ્રાણીઓ અભયારણ્યનો પૂરી લો, પછી કૃષિ, પછી ઉદ્યોગ, પછી જળ સંસાધન. એટલે ઓટોમેટિક તમારી પ્રેક્ટિસ થઈ જશે. પછી પેન્સિલથી પૂરું છે બધું ચેકી નાખો. પછી ફરી વખત શું કરો તો પછી મોઢે પૂરો બધું એક એક નકશાને ઉલટાવી નાખવાનો. વન્યજીવો જ્યાં પૂર્યું છે, કારણ કે ચેકેલું હશે તો આછી જગ્યા ત્યાં બતાવતું હશે. વન્યજીવ જ્યાં પૂર્યું છે એ નકશામાં કૃષિનું પૂરો, અને કૃષિનું છે ત્યાં વન્યજીવો પૂરો. પ્રેક્ટિસ કરો. એટલે સતત પ્રેક્ટિસ કરવાથી શું થશે કે તમારે મગજ ઉપર, તમારા વિચારમાં એ નકશા પૂર્તિના રોકડા ગુણ છે મેળવવા માટેની તમે સક્ષમ બની જશો. એટલે નકશા પૂર્તિનું આપણું અગત્યનું કામ છે અહીંયા પૂરું થાય. હવે નકશો પૂરવો કેમ, તો એની તમારે વાત કરીએ કે નકશા પૂર્તિમાં તમારે શું કરવાનું છે. તો નકશા પૂર્તિમાં તમારે એ રેખાંકિત નકશો તમને આ રીતે બોર્ડમાં કોરો આપો જ હશે. એમાં રાજ્યો બહાર અલગ પાડેલા જ છે. હવે તમારે પૂછેલું છે, મેં અહીંયા થોડા સ્થળ પર, હવે આ જે નકશાની સાઈડ છે, નકશો જે છે આ કોરી સાઈડ છે, ત્યાં તમારે શું બનાવવાનું છે? નકશા પૂર્તિમાં સંજ્ઞા સૂચિ બનાવવી ફરજિયાત છે. નકશા પૂર્તિમાં સાંભળી લેજો, સંજ્ઞા સૂચિ પૂરવી ફરજિયાત છે, બનાવવી ફરજિયાત છે. એટલા માટે કે સંજ્ઞા એટલે નિશાની, સૂચિ એટલે એનું કાર્ય અથવા તો એની ઓળખ. આપણે અનુક્રમણિકા છે એમ. હવે તમારે શું કરવાનું છે? સંજ્ઞા સૂચિ બનાવવાની એટલા માટે છે કે નકશામાં પૂરેલા સ્થળોની સંજ્ઞા સૂચિ આધારે પેપર જોનાર શિક્ષક ઉપર સીધી તમારું એ પરફોર્મન્સ જોઈ શકે. હવે જુઓ,
તો પેલું આ જે ભાગ છે ને ત્યાં નકશા પૂર્તિનો પ્રશ્ન બોર્ડમાં તમારે પૂરવાનો આવે એટલે પેલું કામ એ કરવાનું છે કે જે સ્થળે તમારું પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રમાં જે પેપરનો પેજ છે આ હાસ્યનો ભાગ છે. હવે દાખલા તરીકે પ્રશ્નપત્ર જે તમારો ક્રમ આવ્યો ત્યાં ક્રમ લખી નાખો, અહીં લખો નકશા પૂર્તિ પૂરું. પછી નકશા પૂર્તિનું પેજ તમારું સપ્લિમેન્ટરીમાં પાછળ પ્રિન્ટ કરેલો નકશો હશે ત્યાં તમારે જતું રહેવાનું છે. ત્યાં તમારું જે પેજ છે નકશા પૂર્તિનું ત્યાં તમારે આમાં પેલું શું કરવાનું, પેલા અહીં લખી લેવાનું છે સંજ્ઞા સૂચિ. એક પેલું કામ કરવાનું એટલે ભૂલાય નહીં, સંજ્ઞા સૂચિ. આટલું કામ થઈ ગયું. હવે તમારે 4 સ્થળ જે બોર્ડમાં તમને આપ્યા છે એ 4 સ્થળમાં તમારે પેલું સ્થળ પૂરવાનું છે. હું દાખલા તરીકે આમાં તમને કહું કે ભાઈ તમારે એમાં પૂરવાનું છે એક વન્યજીવોના પાઠમાં વેળાવદર બંદર પૂરું, વેળાવદર. હવે વેળાવદર અભયારણ્ય રાષ્ટ્રીય અભયારણ્ય પૂછાય તમને દાખલા તરીકે, કે જૈવારક્ષિત ક્ષેત્ર પૂછાય તો તમારે કઈ રીતે પૂરવાનું છે એની થોડી ચર્ચા કરીએ આપણે. વન્યજીવોના પાઠમાં તમે જુઓ તો હવે તમને પૂછવું એ પાઠમાં 3 બાબત તમારે જોવાની છે. એક અભયારણ્ય પૂછાશે, એક રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાશે, અથવા જીવ આરક્ષિત ક્ષેત્ર, વન્યજીવ આરક્ષિત ક્ષેત્રો અથવા વન્યજીવ અભયારણ્ય. હવે આ વસ્તુ જે તમારે પ્રાણી અભયારણ્ય પૂછાય. હવે તમને દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછ્યું ભાઈ વેળાવદર. હવે વેળાવદર તમને પૂછ્યું, વેળાવદર રાષ્ટ્રીય અભયારણ્ય, પણ આ નહીં લખ્યું હોય, એમ લખ્યું છે વેરાવળ, વેળાવદર. હવે વેળાવદર છે રાષ્ટ્રીય અભયારણ્ય છે. હવે તમારે દોરવાનું છે નથી, તમારે પૂરવાનું છે. નકશો તો તમારે દોરેલો આપ્યો. હવે સંજ્ઞા સૂચિ અને નકશો. હવે જ્યાં તમારે વેળાવદર આવે છે દાખલા તરીકે, તો વેળાવદર જે જગ્યાએ આવ્યું એ જગ્યાએ તમારે શું કરવાનું છે, તો આ રીતની તમારે નિશાની કરવાની છે. જો અહીં કરી એમ અને અહીં લખો વેળાવદર. હવે આ જે શબ્દ લખો છો એ તમારી પ્રશ્નપત્રમાં પૂછેલો જ લખવાનો છે. વેળાવદર ક્યાં આવ્યું તમને નથી પૂછવું, વેળાવદર તમારે અભયારણ્ય દર્શાવવાનું છે તો તમારે લખવાનું છે વેળાવદર. હવે લખી ગયું. હવે આ જે નિશાની છે એ તમારે સંજ્ઞા સૂચિમાં સીધી લેવાની છે. જો અહીંયા આ રીતે અહીં લખો વેળાવદર. હવે એથી વિશેષ જો તમારે લખવું હોય તો અહીંયા ક્રમ આપી દો 2, 3 અને 4, જેથી કરીને જોનાર ઉપર તમારી સીધી ઓલી થશે. ત્યાં તમારે લખવાનું. હવે તરત જોઈ લો નકશા પૂર્તિમાં જોનાર શિક્ષક જોશે કે ભાઈ વેળાવદર છે એની સંજ્ઞા કેવી છે, તો કે આ રીતે ત્રિકોણ છે, તો આ નકશામાં ક્યાં છે, તો કે ઓકે અહીંયા છે. તો એનો અર્થ એ થયો કે અહીંયા વેળાવદર અભયારણ્ય આવ્યું. એટલે સીધું જોનાર શિક્ષક છે એ તમને રાઈટ કરીને 1 ગુણ મૂકી દેશે. પણ તમે અહીંયા નિશાની અલગ કરી હશે ને અહીંયા નિશાની અલગ કરી હશે તો તમારા માર્કમાં જોનાર ઉપર સીધી અસર પડશે કે આ ખરેખર આમાં કેવા શું માગે છે એ જોનાર શિક્ષક સમજશે નહીં. બીજું સંજ્ઞા છે એ પરફેક્શન નથી કે આ જ સંજ્ઞા આમાં વાપરવી. સંજ્ઞા તમે ગમે તે વાપરી શકો છો પણ અનુરૂપ છે. દાખલા તરીકે નદીની સંજ્ઞા બનાવી હોય, સંજ્ઞા દોરી તો આપણે લીટી દોરી તો આ સંજ્ઞા આમ ટપકું ના આવે, કારણ કે નદી નીકળી છે આગળ જાય છે. એટલે એના ઉપર જો તમારે બંધની નિશાની કરવી છે તો આનો અર્થ એ થયો કે આ રીતે તમારે કરી શકાય. એટલે અમુક સંજ્ઞાઓ છે ને એ પરફેક્ટ છે. રેલવે માર્ગ તમને પૂછે દાખલા તરીકે, તો રેલવે માર્ગ છે ને એ તમે આ રીતે દર્શાવી શકાય. આ સંજ્ઞા ફિક્સ થઈ ગઈ. પણ ત્યાં તમે રેલવે માર્ગ આમ ના કરી શકો, તો એ તમારી પેપર ઉપર અસર સીધી ઊંધી પડે. ખ્યાલ આવી ગયો? હવે તમારે દાખલા તરીકે હું એમ કહું કે કોઈ ઉદ્યોગ દર્શાવો તો તમે ઉદ્યોગમાં આવડું મીંડું ના કરી શકો, કારણ કે આવડામાં ઉદ્યોગ નો આખું રાજ્ય આવી જાય. તો ઉદ્યોગમાં તમારે સંજ્ઞા બતાવી છે તો એની તમે એક નિશાની નક્કી કરી લો કે ભાઈ મારે આ ટપકું. એટલે એનો અર્થ એ થયો કે સુતરાઉ કાપડ. તો આ નિશાની છે તમારી સીધી ખબર પડી જશે. હવે જુઓ, તો સુતરાઉ કાપડ તમારે પૂછાશે. દાખલા તરીકે ઉદ્યોગમાં સુતરાઉ કાપડ પૂછાણ, તો સુતરાઉ કાપડ તમારે દર્શાવવું છે. મારે દાખલા તરીકે કોઈમ્બતુરમાં જવું છે તો સુતરાઉ કાપડ અહીંયા દર્શાવ્યું છે.
તો કોયમ્બતુર તમને પૂછવું હોય કે ભાઈ સુતરાઉ કાપડનું કેન્દ્ર કોયમ્બતુર, તો તમારે કોયમ્બતુર લખવું પડે, સુતરાઉ કાપડ લખો. પણ તમને કીધું છે કે સુતરાઉ કાપડ, તો તમે અહીંયા દર્શાવો છો. તો એનો અર્થ એ થયો કે હવે મારે શું કરવાનું છે, તો કે નિશાની કરું, અહીંયા લખું સુતરાઉ કાપડ. હવે આ નિશાની અને આ નિશાની તમારી જોવાની છે. ભાઈ ઓકે, આમાં નિશાની મારી આવી ટપકું છે, તો એનો અર્થ એ થયો કે કોયમ્બતુર આ સુતરાઉ કાપડનું કેન્દ્ર. તમારે રાઉન્ડ નથી કરવાનું. ખ્યાલ આવી ગયો? મેં તો તમને દેખાડવા માટે લખાવું છું, તમારે ત્યાં એ રીતે દર્શાવવાનું. હવે બીજું સુતરાઉ કાપડનું કેન્દ્ર, દાખલા તરીકે બેલગાંવ તમારે દર્શાવવું છે, તો બેલગાંવ તમે આ નિશાની કરી, તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એ નિશાની કરી, તો એ પણ તમે એ જગ્યા લખી શકો છો. હવે રણ પ્રકારની જમીન, તમને દાખલા તરીકે જમીન વિશે પૂછી શકે કે ભાઈ જમીનોના પ્રકાર છે, એમાં કોઈ રાતી જમીન, કાળી જમીન, રેતાળ જમીન વિશે. હવે તમને પૂછ્યું રેતાળ જમીન અથવા રણ પ્રકારની જમીન દર્શાવો, તો એમાં તમારો આ જે વિસ્તાર છે દાખલા તરીકે રાજસ્થાનનો, તો એ વિસ્તારમાં રેતાળ જમીન એટલે રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો આપણે જોઈએ. હવે અહીંયા લખી નાખ્યું. હવે અહીંયા મારે નિશાની કરવી પડશે 3 નંબરમાં. આ રીતે લીટા કરીશ હું, અહીં લખીશ રણ પ્રકાર ની જમીન, તો સીધું થઈ જશે. હવે દાખલા તરીકે હું પૂછું કે ભાઈ મારે પક્ષી અભયારણ્ય જોવું છે, મારે નળ સરોવર જવું છે. પક્ષી અભયારણ્યમાં નળ સરોવર, તો આપણે ત્યાં જોઈ શકશું કે આપણે કચ્છમાં જ જવું પડશે. તો એનો અર્થ એ થયો નળ સરોવર પક્ષી અભયારણ્ય. હવે નળ સરોવર તમારે જે લેવું છે, દાખલા તરીકે પક્ષી અભયારણ્ય, તો અહીંયા પાછું એ જ નિશાની કરવી પડશે. જોઈ શકીએ છીએ આપણે. પક્ષી અભયારણ્ય, તો એ લખી શકાય છે. હવે જોઈ શકીએ કે ભાઈ આ પક્ષી અભયારણ્ય છે એટલે નળ સરોવર લખો તો ચાલે. ત્યાં પક્ષી અભયારણ્ય નળ સરોવર, અહીં કાઉન્ટમાં લખી નાખો નળ સરોવર. તો કહેવાનો મતલબ એ રહ્યો કે જે સંજ્ઞા છે જોનાર તરત જોઈ લેશે કે ઓકે સુતરાઉ કાપડ ઓકે, રણ પ્રકારની જમીન ઓકે, પક્ષી અભયારણ્ય ઓકે. તો 4 ગુણ રોકડા. હવે નકશા પૂર્તિમાં સમજાઈ ગયું. આ રીતે સંજ્ઞા સૂચિ બનાવવાની છે, આ રીતે દર્શાવવાનું છે જે તે સ્થળ. તમારા ભૂગોળના જેટલા પાઠ છે એમાંથી જ નકશા પૂર્તિ પૂછાશે. એટલે દરેક વિદ્યાર્થી પાસે નકશા પૂર્તિ લેવી ફરજિયાત છે. નકશા પૂર્તિ જ તમારી પ્રેક્ટિસ માટે છે. પૂરા નકશા લઈ લો, નકશા પૂર્તિની પ્રેક્ટિસ કરો, જેથી કરીને હું તમને ગેરંટી આપું કે વિદ્યાર્થી મિત્રો તમારા 4 ગુણ છે એ રોકડા મળી જાય. રોકડિયા માર્ક છે, અને સતત પ્રેક્ટિસ કરવાથી નકશા પૂર્તિમાં એક પણ વિદ્યાર્થીનો માર્ક જશે નહીં. એવી હું તમને જો પ્રેક્ટિસ કરશો તો ખાતરી આપું છું કે નકશા પૂર્તિના ગુણ આપણા માટે ખૂબ જ અગત્યના છે. અસ્તુ સૌ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ છેલ્લો પીરિયડ કોર્સનો કે જે નકશા પૂર્તિનો પીરિયડ, અને હવે બોર્ડની તૈયારીમાં લાગી જશો એવી અસ્તુ.